નહીં. બધે ગડબડ બધે છે, ખબર છે ને ભાઈ. હા હા, तो 87 वर्ष से जिसको चलते हैं, तो 65 की साथ से तो अभ्यास है. शास्त्र का दुकान, उनको पिताजी की दुकान कॉलेज में, उनको क्या शास्त्र बात है, पूर्व का संस्कार था ना, सितंबर थे ना. कल्प धर्म, एक कल्प अध्यात्म कल्प धर्म सितंबर का पुस्तक है. पहला ये आया था मतलब अध्यात्म कल्प धर्म सितंबर का शास्त्र ग्रंथ है. शास्त्र में ત્યાં મકાન અમારે કુમરીભાઈનું મકાન હતું, એ ચોનીલાલ મોતીલાલ શ્વેતાંબરનું હતું, એની પાસે હતું. પણ આ તો 5ની સાલની વાત છે. 65, 1965 है 68 वर्ष हुआ. सब देखते थे हम तो वक्त सितंबर का शास्त्र, दर्शकालिक उत्तरायण, आचरण, सुग्रहण सब देखते. कबीर का पुस्तक आते थे इनाम में, तो ये देखते थे. जैन समाचार मंगाते थे हम तो, पत्र वाडीलाल मोतीलाल स्थानक રચના અમદાવાદમાં હતા, પત્ર કાઢતા જૈન સમાજ, એ મગાવતો હતો. હું પણ એકલો, બાકી બધા ધંધામાં. એમાં કબીરનું એક પદ આવ્યું બધું ભેટમાં, કબીરનું પુસ્તક એ વાંચ્યું હતું. પણ આ જૈન દર્શનની વાત ક્યાંય છે? એ કબીર એ બધા બૌદ્ધ મિથ્યા દ્રષ્ટિ. હવે બૌદ્ધ ને મહાવીર ને બે મોક્ષ વધારે એમ કે છે. સિમન ચક્કુ સ્થાનકવાસીનો માણસ છે. આથી કઈ ગજબ વાત છે. ક્યાં બૌદ્ધ ગરીબ મિથ્યા દ્રષ્ટિ, ક્યાં ભગવાન કેવળ જ્ઞાની, બે મોક્ષ વધારે છે. હા હા, એ અત્યારે આંધળું તે ચાલે છે. સ્થાનકવાસીમાં કોઈ એવો વિચાર કરનારી નથી. કોઈ ગેલા પણ આ તું હું કરે ને તું શેનું આ બોલે તું આ હે? પણ આમાં ઊંડું ક્યાં છે? એમાં બૌદ્ધ ને કી પરમાત્મા ક્યાં? સૂક્ષ્મ વાત હજી નીચે બેવાની હોય થોડી ઝીણી, પણ ક્યાં બૌદ્ધ ને ક્યાં ભગવાન ત્રણલોક નો નાથ, અને ક્યાં ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, ક્ષણિક માનનારો. વૈરાગી હતો બિચારો, રાજા હતો રાજા, પણ ક્ષણિક ને માનો વૈરાગ એટલે દુઃખથી ઓલી. પણ વસ્તુ શું છે ત્રિકાળ, નિત્ય તો માનતો નતો. હા હા, હિંમતભાઈ છે પ્રશ્નો તો 27 કોઈ પ્રશ્ન કર્યા બૌદ્ધ કે ના બૌદ્ધ એમના શાસ્ત્રથી જોઈએ તો બૌદ્ધ ધર્મ પામેલા નથી એમ લખે છે. શ્રીમદની તો દ્રષ્ટિ નિર્મળ હતી. એક શ્વેતામાં અને દિગ્માની ભિન્નતા સ્પષ્ટ પહેલી નથી થઈ, પાછળથી કરી, પણ હવે એ લોકો માને નહીં. એના ભક્તો પાછળથી સ્પષ્ટ કરી નાખ્યું. સત્સૂત્ર બધા દિગંબરના નામ 19 છે. સત્સૂત્ર છે એક વિષ્ણુ તે ગ્રંથ હરિભદ્ર સૂરીનો બનાવ્યો ગ્રંથનું નામ. દર્શકાલિક ઉત્તરાચરણ દિયાય નહીં, પણ લોકોને જે આ પકડ હોય ને જવા એને ચૂકવી સંપ્રદાયનો આગળ નથી. ક્યાંય છે વસ્તુ છે નહીં. મૂળ તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ થયા પછી શાસ્ત્ર રચાય. ના તો હે ના છે નહીં ક્યાંય. થોડું કાઢ્યું છે તો આપણું આમાંથી લઈને સમયસારમાંથી લઈ થોડું કાઢી નાખ્યું એ હમણાં નવું બનાવ્યું. આ વસ્તુ બાપુ આ તો સનાતન સત્ય. સનાતન સત્યનો પ્રવાહ વહે છે. આવો માર્ગ છે બાપુ, આ ભગવાનનો કહેલો છે. શરમનલાલજી ના ઈ માને દિગંબરનું ગ્રંથિ છે. મને સર માને શું તમારો જન્મ ખોટો થઈ જાય એને ક્યાંથી માને? એનો હોય છે. હા અહીં તો બીજી લેન દેન કે ગુરુ ने शिष्य भी व्यवहार नहीं से कहने में आता है. આ મારા ગુરુ આ મારો शिष्य तो व्यवहार से कहता है. गुरु शिष्य कैसा, भगवान आत्मा में द्वित कैसा,
विकल्प का द्वेष जिसमें नहीं, अरे निर्मल पर्याय का द्वेष जिसमें नहीं, यानी गुरु शिष्य का साया। अद्वैत भगवान, अद्वैत अनुमति कैसा नहीं हो। अद्वैत कैसे न वेदांत, वेदांत ये नहीं। आप अद्वैत एक रूप वस्तु जिसमें पर्याय की द्वैतता नहीं है, ये परमिष्टि मानते हैं। परमिष्टि मैं द्वैती नहीं न द्वैती नहीं, ऐसा मैं तो हूँ ऐसा है। द्वैत नाम द्रव्य परमिष्टि प्रमाण ओली पद्मनंदी 25 ये આમાં શ્લોકાંશામાં નિયમસારમાં આવે છે એ આધાર। હા, द्रव्य ने पर्याय ऐसा द्वैत भी नहीं, और मैं द्रव्य हूं ऐसा अद्वैत का विकल्प भी नहीं है। आओ मार्ग से प्रभु। सम्यक दर्शन का विषय अलौकिक है। લોકો માની બેસે એની સમ્યક દ્રષ્ટિ છે ને, અને પછી પડીમાં લઈ લે, વર્ત લઈ લે, માને હજી સમ્યક દર્શન કેમ થાય, કેસે હોતા है। अरे सम्यक दर्शन तो हुआ तो वस्तु से मोक्ष स्वरूप है। सम्यक दर्शन में मोक्ष स्वरूप का भान हुआ, मोक्ष हो गया अंदर। पर्याय में मोक्ष होने का है, द्रव्य तो मोक्ष आ गया अंदर। अबद्ध कहो, मोक्ष कहो। एवी चीज में गुरु सेवक आदि तो व्यवहार से है। ठीक, અહીં તો हमारा गुरु ने मैं मानिए तो हमारा मोक्ष आए। હવે ક્યાં રહ્યું, ગુરુ ને માને તે તો વિકલ્પ છે। માર્ગ આ તો વિતરાગ છે। વિતરાગ ને નહીં કે ભાઈ મોઢા સામો કોળિયો કે ને ન ઉઠે ખતકવાળો તો ના પાડते કે અમારી સામે દેખશો રાગ થશે। હા વિતરાગ માર્ગ છે ભાઈ। ये कहता है ना, क्या गुरु ने शिष्य व्यवहार से है, शुद्ध निश्चय नहीं से, शुद्ध आत्मा से जुदा है। गुरु कौन है? नो आत्मा भिन्न, तारो आत्मा भिन्न, शिष्य का आत्मा भिन्न, तेरे कैसे आ जाता है? समझ में आया? अरे आई कहते गुरु ने भक्ति करता करता मोक्ष होगा। लो रतिभाई કાલે કહ્યું હતું, એ લોકો એમ કે છે એમ ભક્તિ કરશું ગુરુ ને મોક્ષ થશે। જીવનમાં એ લાકડું ઘણું કરી ગયેલું બધાને ઘરાને। અમારા વીરચંદભાઈ ના બાપ હતા, એ વળી ત્યાં એક બોલે 10મી સાલ વીરચંદ ભોરા, શિવલાલભાઈ નહીં, આ રે અહીંયા 10મી સાલ વ્યાખ્યાન ચાલતું 22 વર્ષ મ્યુનિસિપાલિટી વ્યાખ્યાન ભાવનગર બોટાદ મંદિર નતું થયું, હવે મંદિર થઈ ગયું। ત્યારે વ્યાખ્યાન ચાલતો એમને પ્રશ્ન કર્યો કે મારા દેવગુરુ શાસ્ત્ર તો શુદ્ધ હે, એ પરગર આ શ્રીમદના વાંચનારા ને જનારા અંગ્રાસમાં તમારા બાપને બધું એ હતું, એ તો બિચારા પાછળ થઈ છે। જાણે ગુરુની ભક્તિ કરીએ બસ આપણે મુક્તિ થઈ, ભલે ગુરુની ભક્તિ તો રાગ છે। ભગવાન તો ત્યાં સુધી કહેતા આગળ આવશે। આવી ગયું છે કે ભવે ભવે પૂજ્યો તીર્થંકર કહું એસા થાય। આવી ગયું, હવે આવશે, ક્યાંક છે, હવે આવશે ને हमने करी आनंद। हाँ, इसमें क्या आया? राग है, शुभ है, द्वितीय मार्ग में से अनंतवार समूह शरण में जाकर साक्षात त्रणलोकना नाथ मन हीराना था, मणिरत्न दीवा, करवृक्षना फूल
मोक्ष मार्ग में आते हैं, उसमें भी आते हैं, सम्यक ज्ञान दीपिक में आते हैं, सम्यक ज्ञान की विशेष आते, स्पष्ट कर दिया है। आनंदवार पूजा क्या हुआ है तो शुभ भाव है, साक्षात त्रिलोकनाथ समोषण में सिद्ध तो परोक्ष भक्ति करते, सिद्ध की वर्तमान नहीं ना, तो परोक्ष भक्ति सिद्ध कहीं करे ना, तो प्रत्यक्ष है भगवान समझता है। सिद्ध की भक्ति परोक्ष क्यों, यहाँ है नहीं ना, हरियन भगवान तो साक्षात गिराते। हाँ, समोषण में ऐसी भक्ति, ये क्या है, तो राग है, उससे बंद होता है। हाँ, गजब बात है भाई, ये मोक्ष पावर में ध्यान रखा है, पर दवा डूब गई, तोड़ने का था, पर ग्रह ऊपर लग जाएगा तो तेरा राग ही उत्पन्न होगा, तेरी गति चैतन की नहीं रहेगी। हाँ 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 हाँ, आगे बात तो दिगंबर मुनो नागा बादशाह त्यागा है, એને ક્યાં પડી જગતની, કેમ માને તમારે તમે જાણો, મારા હે। હા હા, અમને નથી આવતું સમદભદ્રમાં, સમદભદ્રની સ્તુતિ ભગવાને ઉપદેશ કહી દીધા, પણ એનો ફળ જોયો કઈ તો કેવડી છે, 24 આવે સ્વયંભુ સ્તોત્ર, ભગવાને માર્ગે કહી દિયા, ધર્મનાથનો છે ને ઘણું કઈ કઈ ધર્મનાથની સ્તુતિમાં છે, 24 સ્તુતિ છે ને સ્વયંભू શ્રીમદ ભદ્રાચાર્ય, ભગવાને ધર્મ કહી दिया, પણ ફળ આયા કે નહીં, उसका धर्म कौन देखिए, तो केवल नहीं है इनके एम यहाँ धर्मात्मा मनियो सचवाद किया, सच किसनो बैठी कि न बैठी उससे क्या काम है। हाँ हाँ, समझ में आया, जो नहीं यहाँ गुरु शिष्य नहीं, गुरु नो आत्मा भिन्न, तेरा आत्मा भिन्न, देवना आत्मा भिन्न, तेरा भिन्न, આ બાજુ છે ક્યાંક, આ બાજુ ગયું છે નથી દેવતા, ભવે ભવે પૂજ્યો છે, હે 200 જણ પૂજ્યો વંદ્યો, એ 62 એ ગાથા 143, 143 બીજા ભાગની, બીજા ભાગની 143 ગાથા જો बीच में है, भवी भवी जन पूजियो वंदियो, ऐसा शास्त्र का वचन है। अर्थात भव में जीव ने जिनवर पूजे और गुरु वंदे, अनंतवार गुरु ने वंदन किया, अनंतवार जिनवर पूजे तो 143 का था सेठ, दूसरा भाग की दूसरा भाग हो, पहला भाग ने नहीं, 2 भाग है, दूसरा भाग 143 इसका भावात है ना, भावात में 25 9-10 લીટી પછી ભવે ભવે જણ પૂજ્યો, એને નાખ્યું છે જણ સામીઓ સમજતો। હા હા હા, संकेत विना भाव भक्ति से अभाव से जिन स्वामी नहीं पाई, जिन स्वामी पर नहीं पाया कहते हैं, अर्थ सम्यक दर्शन विना जिन स्वामी कहने में आता, बहुत अर्थ सारो કર્યો। 143 है, कालो अणाई अणाई जीवो भव साय रूवी अनंतु, जीवी बीणी व नताई जीणु स्वामी समझतो, 2 નથી પામ્યો, જીન સ્વામી અને સંકેત। જીન સ્વામી ચારે પામ્યો કહેવાય કે સમ્યક દર્શન પામે, એના જીવ સ્વામી, એના જીન સ્વામી કહેવાય। गाथा बहुत सारी है परमात्मा का, बीजा भाग में। शुद्ध निश्चय से आत्मा ने जुदा गुरु ने शिष्य, शूरवीर ने स्वामी, कायर ने नित्यता, सब आत्मा से भिन्न है। आत्मा के नहीं, ये त्यागने योग है, यही भूतानम संस्कृत में ही पूछे, ये गुरु आदि त्यागने योग है, हम कहते
दृष्टि का विषय नहीं है। જેની વાતું બાપા વાત જ્યાં સુધી પર ઉપર લક્ષ છે ત્યાં સુધી રાગ વિકલ્પ ઉઠશે. હા હા આવું મારે છે આડો ફાડો કેવી અથવા લીમડી છે ગાંધી છે સાધુ ને નહીં સ્થાનકો છે વળી ગાંધી રાખ્યો સ્થાનક દીખી દીખી છે કપાળ પણ આમ છે. हाँ 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 इन भेदों को वितराग परमानंद निःशुद्धात्मा की प्राप्ति से रहित बहिरात्मा मिथ्या दृष्टि जो अपने लोग समझता है. भाई से देखो आ मारा गुरु आ मारा शीश ने बहिरात्मा मिथ्या दृष्टि अपना मानते हैं. ऐसे देखा निवासी का था હવે તો હિન્દી ચલી ગયો તો પણ હિન્દી ચાલતે વિશે વિશે આ તો હિન્દી પુસ્તક છે ને હિન્દી ચાલે. हाँ वितराग परमानंद निःशुद्धात्मा की प्राप्ति भाषा देखो वितराग परमानंद निःशुद्धात्मा उसकी प्राप्ति से रहित बहिरात्मा मिथ्या दृष्टि जी अपने समझता है. आ हमारा गुरु आ हमारा शीश ने एम अंतर्मान नीचे से माने तो बहिरात्मा है. परदर मेरा तो बचा हसमुख ने तो क्या ही गयो हमारो हसमुख ना भाई होशियार से नहीं लो आपने ही लो सुना हम तो ही ले एनो दीकरा 3.5 लाख अक्षर इटाली थी ले એને કહીને બીજો ભાઈ અમારે કઈ ધર્મ કરવો ત્યાં કઈ રહેવું નથી છપાવું નથી એમ કહીને લાગ્યું હતું. નહીં તો હિન્દુસ્તાનમાં પહેલું લાગ્યું એ હસમુખ લાગ્યું પેલું છે ને હંચો પડ્યો છે. હા ચારે કોર છે એ વાત છે. જીનવાણી માતા સુધા ધર્મ ધર્મશાળા નહીં આવ્યું શું કીધું સુધા સંસાધની સુધા ધર્મ સંસાધની ધર્મશાળા. હા એમાં આવે છે સુધા મુહતાપ નિનાશ ભેદ મોક્ષદાની. હા 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 જીનવાણીની વાત બહુમાન તો આવે ને સર્વજ્ઞની વાણીનું બહુમાન આવે વિકલ્પ છે ને આવે. હા હા પણ એનાથી એમ માની લે કે એનાથી આપણને કલ્યાણ થઈ છે એમથી समझ आया. मिथ्या दृष्टि ऐसा समझते गजब है. ये गुरु मेरा शिष्य मेरा है मिथ्या दृष्टि मानते है कि हमारा शिष्य हमारा होना शिव बापा पर वस्तु भिन्न स्वतंत्र तेरे पास आए नहीं. तेरी परिणति जी शुद्ध है पर तेरे चीज में नहीं तो ये चीज कहां से अंदर में आई. और इन्हीं वेदों को वितराग निरुक्त समाधि में रहता हुआ अंतरात्मा समझी पर रूप जानता है. पर रूप जानता है कब? पर रूप जानता है कब? हाँ 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 वितराग निरुक्त समाधि में रहता हुआ. हाँ अंतर में वितरागी निर्विकल्प शुद्ध में रमता हुआ अंतरात्मा ये काल में पर को जुदा जानते हैं इनके. शुद्ध वितरागी आनंद प्रभु ऐसी दृष्टि करने वाला अंतरात्मा जीव पर ये काल में दूसरा जुदा जानते हैं. जुदा हुआ है तो जुदा जानते हैं हम कहते हैं. निर्विकल्प अनुभव में जुदी चीज हो रही है तो तब निर्विकल्प अनुभव में ही जुदा जानते हैं. हाँ हाँ विशेष कहीं कुमार वचन गुरुदेव